નમસ્કાર દર્શક મિત્રો, પોલીસનું સૂત્ર છે શાંતિ, સેવા અને સમર્પણ. પણ શું હકીકતમાં એ ફોલો થાય છે? તમને શું લાગે છે? એનો જવાબ છે હા. દર્શક મિત્રો, 2 દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના આંબલિયારા વિસ્તારમાં ઘટના બની. 7 પોલીસ કર્મીઓ ભેગા થઈને એક યુવાનને માર્યો, જે જીઆઈડી જવાન તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે એવો કિસ્સો બન્યો કે પ્રવીણભાઈ દલસુખભાઈ બામણીયા નામના કોન્સ્ટેબલે એક યુવાનને ઢોરમાર માર્યો. હવે તમને થશે શા માટે માર્યો? કિસ્સો એવો હતો કે ગઈકાલે રાત્રે એમના કહેવા અનુસાર 2 બાઇક ગુમ થઈ ગયેલી અને એમને સીધો આક્ષેપ લગાવ્યો કે ભાઈ તમે આ 2 બાઇક ચોરી કરી છે. હકીકતમાં એ ભાઈ કંઈ જાણતો નથી, એ ભાઈને કંઈ ખબર નથી, તો તમને મારવાનો અધિકાર કોણે આપ્યો? તમે એને સીધો ઢોરમાર મારો છો, એમના પીઠ ઉપર દંડા મારો છો. આવું કોઈ જગ્યાએ કાયદામાં લખેલું છે? વ્યક્તિ ગુનામાં હોય ને, ગુનામાં તો પણ પોલીસવાળા પાસે મારવાની સત્તા નથી. આવું હું નહીં, આવું બંધારણ કહે છે. થોડી તો શરમ કરો. કઈ રીતે સમાજમાં રહેવું, કઈ રીતે વ્યવસ્થા જાળવવી, એનો અભ્યાસ સામાન્ય જનતા નહીં, એનો અભ્યાસ તમે કર્યો છે. તો પણ તમારા કરતાં સારી રીતે જનતા જાણે છે કે કઈ રીતે શાંતિથી રહેવું. અમને તો શાંતિથી રહેવા દો. શા માટે આવું વર્તન કરો છો? દર્શક મિત્રો, જેણે મારવામાં આવ્યો છે એનું નામ છે અકરમ શોકત પિત્તલ. આમણે એવું સાફ જણાવ્યું મને ફોન કરીને કે ધીરેન્દ્રસિંહ, આ જે પોલીસ કર્મી છે ને, એ મને સામેથી ફોર્સ કરતો, તમે સ્વીકારી લો તમે બાઇક ચોરી કરી છે. અરે ભાઈ, જે વ્યક્તિએ બાઇક ચોરી જ નથી કરી અને તેને તું સામેથી ફોર્સ કરે છે, તું સ્વીકારી લે? આવું કયા કાયદામાં લખેલું છે? અને વધુમાં એ ભાઈએ મને એ પણ જણાવ્યું કે જે પોલીસ કર્મી હતો ને, એ નશાની હાલતમાં હતો. તું એક પોતે નશાની હાલતમાં છે, સામેવાળા વ્યક્તિને ફોર્સ કરે છે, તું સ્વીકારી લે તે ગુનો કર્યો છે. આવું કોઈ કાયદામાં લખેલું છે? આવું કઈ જગ્યાએ લખેલું છે? દર્શક મિત્રો, તમે અહીં પેલા વિડીયો જુઓ, કઈ રીતે આ ભાઈને ઢોરમાર મારવામાં આવ્યો છે. ત્યાં કોન્સ્ટેબલ પ્રવીણકુમાર દલસુખભાઈ બામણીયા આવીને મને ડાયરેક્ટ બેડામાં 2 દંડા મારીને એમ કીધું કે તું ક્યારનો અહીંયા બેઠો છે, આ 2 વ્યક્તિની બાઇક તે જ ચોરી છે અને તું લોકોની બાઇક ચોરે છે, એવું કહીને મને કોટ્યું પકડ્યું, મારો ફોન જપ્ત કરી લીધો અને એ નશાની હાલતમાં હતા. આ ભાઈની શું ભૂલ છે? તમે આ ભાઈને કયા શકના આધારે પકડો છો? તમારી પાસે કોઈ એફઆઈઆર આવી છે? જો હા, માની લો તમને તમારી પાસે કોઈ એફઆઈઆર આવી છે, તમને કોઈ અરજી કરી છે, તમને શક છે, તો તમે કાયદાકીય પ્રોસેસ કરો ને. એને તમારે મારવાનો ક્યાં આવે છે? માની લો કે આ ભાઈને કંઈ થઈ ગયું તો જવાબદારી કોણ લેશે? જવાબદાર કોણ ગણાશે? વધુમાં હું તમને એ જ કહું છું, આ તમે વિડીયો જુઓ, કઈ રીતે આ ભાઈને મારવામાં આવ્યો છે. આ ભાઈની હાલત જુઓ. આ ભાઈ મેળામાં આવેલો ફરવા માટે અને એના પર તમે એવું કહો છો અમે તને ઊંધા કાયદામાં ફસાઈ દઈશું. સાથે મિત્રો, અરવલ્લીમાં જે ઘટના બની ત્યારબાદ મહીસાગરમાં ઘટના બની. તો અરવલ્લી જિલ્લા વડાને તેમજ મહીસાગર જિલ્લા વડાને મારે એ જ કહેવું છે કે આના પર કંઈ કાયદેસરની કાર્યવાહી થશે ખરી? જો આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ને, તો આવા લુખા તત્વ બેફામ બની જશે અને આવા કિસ્સા ફરી ભવિષ્યમાં બનશે, એની હું ચોક્કસ ખાતરી આપું છું મિત્રો. સાથે મિત્રો, આજની જે યુવા પેઢી છે એ એવું વિચારતી હોય છે કે હું મોટો થઈને પોલીસ બનીશ, સમાજની સેવા કરીશ. પણ આવા જે લુખા તત્વો છે, મારે લુખા તત્વો કહેવા પડે છે, આવા જે લુખા તત્વો બની બેઠેલા છે, એમને જોઈને જે યુવા પેઢી છે તેમનું મનોબળ તૂટી જશે. કેવું ત્યાં નવું ચાલતું રહેશે? કાયદેસરની કાર્યવાહી તો કરો, જેથી સમાજને ખબર પડે, દેશને ખબર પડે કે આ વસ્તુ થાય, આ વસ્તુ ના થાય. મારી નમ્ર અપીલ છે અરવલ્લી જિલ્લા વડાને તેમજ મહીસાગર જિલ્લા વડાને કે કાયદાકીય પગલાં લો, જેથી ખબર પડે. પોલીસ કર્મીઓને કેવું લાગતું હોય છે કે હું જ મહાન છું, મારા હાથમાં જ કાયદો છે. પણ મારા ભાઈ, પેલા કાયદો વાંચ. પોલીસ કર્મીઓનો અધિકાર છે માત્ર સમાજમાં, જે આપણા દેશમાં જે ગુનાઓ થાય છે એને નોંધવાના, એને કેપ્ચર કરવાના. બાકી કોણ સાચો છે, કોણ ખોટો છે, કોને સજા કરવી, એ અધિકાર કોર્ટનો છે. એ અધિકાર પોલીસનો નથી કે તમે પોલીસવાળા થઈને મારો છો. તમને સત્તા કોણ આપે છે?
કે સુધી આવું નવું ચાલતું રહેશે?